ભોળા દાદા ગયા છે ઓલી વાડીએ. ઈ મને કહીને ગયા સોખાની ધ્યાન રાખજે અને તું પાછો સોખામાં બેસજે. કે તમે જોવો સોખામાં બેઠો. હે ઈ આમ ભોળા દાદા આવ્યા. કેમ સોખામાં બેઠો? એ તમે તો સોખામાં બેહવાનું કીધું તું. મેં ક્યારે સોખામાં બેહવાનું કીધું? હવે તમે ઓલી વાડીએ ગયા ત્યારે તો તમે કીધું તું સોખાની ધ્યાન રાખજે અને તું પાછો સોખામાં બેસજે. હે? ઓય બાપા, અલ્યા સોખામાં બેસજે એમ નહોતું કીધું. સોખામાં બેસજે એમ કીધું તું. પણ હું સોખામાં તો બેઠો. અલ્યા એમ સોખામાં બેસજે એમ નહોતું કીધું. સોખી જગ્યામાં બેસજે એમ કીધું તું. એવું તમે નહોતા બોલ્યા હો, સોખી જગ્યામાં બેસજે. તમે એમ કીધું તું સોખાની ધ્યાન રાખજે અને તું પાછો સોખામાં બેસજે. યો બોલો કેવો માણસ છે? વાડીમાં બહુ જીવ જંતુ છે તે મને એમ છું સોખામાં બેહવાનું કહો. તે તો સોખામાં બેઠો. તો પણ તમે સમજાય એવું કહેતા હોય તો. હે? ઓય બાપા સોખામાંથી ઊભો થતો. મારે હું તને બધું વિસ્તારથી સમજાવવાનું. તો પણ હરખું કહેતા હોય તો મને સમજાય ને. ખાવાનું હોય ત્યારે તો ભારે સમજાઈ જાય. પેલા શાક ખાતો હોય પછી રોટલો ખાતો હોય સાસ ખાતો હોય તો કેમ પેલા રોટલો ખાન પછી શાક ખાન સાસ ખા? ખાવામાં તો ખબર પડે જ તે ને. ખાવામાં ખબર પડે, કામમાં કાઈ ખબર ના પડતી. એ તો તમે બોલો એવું એટલે મને ના સમજાતું. મને તો એવું લાગે તમે મને ગાંડો કરી દેહો. ઓય બાપા, હું ગાંડો નહીં થા, હું ગાંડો થઈ જાય. આ ચોખા લઈ લે. એ હારું. કાઈ ખબર જ ના પડતી. કાઈ ખબર જ ના પડતી ને. હાવ ગધેડા જેવો છે. ગધેડા જેવો ન કહેતા હો. હું કઈ ગધેડા જેવો નથી. ગધેડાને તો મોટા બે કાન હોય, ચાર પગ ને પૂંછડું હોય. મારે છે પૂંછડું ને કાન ને એવું. આ એટલો ફેર છે. બાકી બુદ્ધિ તો ગધેડા જેવી છે. યો બોલો કેટલું કામ કરું તોય મને ગધેડા જેવો કીધો. યો બોલો કાઈ કહેવાતું તો નથી. કાકાઈ કેવી એટલે રોવા બેહે. તો પણ ગધેડા જેવો કયો તો ખોટું તો લાગે જ તેને. એવું તને નથી કહેતો, મને કહો. હવે મને જ કીધું ને. ગધેડો કેવો હોય? એ સફેદ કલર નો. તો તે ધોળા કપડા પહેર્યા? ના ના. તો હું મને કહો. હે તો વાંધો નહીં. જા ઓરડીમાં ચોખા મૂકી દે. એ હારું. બનાવવો પડે નકર ખોટું લાગી ગયું હોય અને વાડીએથી વયો ગયો હોય તો આવો 1500 માં માણા ન મળે. યો ચોખા મૂકી દીધા. હે બકુડો આવે છે. હાલો રમત રમવા. હે ક્યાં? એ કેરકાની જગ્યાએ. ના રે ના મને કાંઈ રમત રમવા આવું ના. તું મમરા પર અમને છેતરી જાઓ. મમરાભાઈ તો દુકાને બેઠા કે હા કાકાએ રમત રાખી. હે હું રમત છે? એ મામાની ગામડી. હે મામાની ગામડી રમત તો મારી ફેવરિટ છે. એમાં તો હું કોઈને જીતવા જ ન દઉં. પણ ઈવડે જીતી જાય તો તમ તારે મને 1 મહિનો પગાર નહીં આપતા. હે તો હારું જ ને. હાલો હાલો. હે બકુલ તો ભોળાને એને બોલાવીને આવ્યો. બોલો હું શરત રાખવા? એ પૈસાના શરત નથી રાખવા, ખાવાના શરત રાખવી. યો બોલો અમે આ જીતવી એમ છે કે તો કે ખાવાના શરત રાખી. પણ મમરાભાઈ નથી એટલે. એ વાંધો નહીં, ખાવાના શરત રાખવી. જે હારે એને હોટલમાં જમવા લઈ જવા પડશે. અરે હોટલમાં હું ધાબામાં જમવા લઈ જઈશું બસ. હે તો અમને ક્યાં વાંધો છે? તો હાલો પેલા હું રમત રમું. એમ નહીં હો. લાવો તો ઠીકરી. ભીનું કે કોરું? કોરું. એ ભીનું આપણે પેલા રમત રમવાની છે. કે કાકા હું પેલા રમું. એ હારું વયા એક બાજુ. હે ઓલું શું જાય આકાશમાં? હે ઓલે દાદા બકુલભાઈ પગ બદલાયો. હે ઓલે પગ તો આવું. ઓલે પગ નતો બદલાયો. હવે બકુલભાઈ તમે પગ બદલાયો. અમને ખબર છે અમે નાના હતા ને ત્યારે એવી રીતે જ ગેસ કરતા. હું બકુલ તુંય તે. પણ એક પૈયા હલાવવું જોવે ને થાકી જવાય. લાય ઠીકરી. આઉટ. હાલો હવે હું રમવા જાઉં. હા કાકા દરિયામાં શાંતિથી ઊભું રહેવાય અને થાક તો ઉતરી જાય. હા ઈ હાસુ. દરિયો ઉભા રહો વગર. એ બહુ ઊભું ન રહેવાનું હોય. હજી મારે રમત રમવાની છે. એ હારું. આઉટ કે કાકા આઉટ. છેલ્લે આઉટ થઈ ગયા. તો હું દાદા
હમણાં જોયો બધા ખાનામાં મામાની ગામડી બનાવી દઉં. શાબાશ શાબાશ. જો દરિયામાં ઠીકરી નાખી દીધી. ભલા દાદા એક મામાની ગામડી બની ગઈ. શાબાશ શાબાશ. જો બોલો ભોળા દાદાની સીટી જવાના છે. હા હાચી જાને તો ઘડીક દરિયામાં ઊભો રહેજે. એ હારો બહુ જાજી વાર નથી ઉપર રહેવાનું હો. એ વાંધો નહીં. શાબાશ શાબાશ. મને તો લાગે બધા ખાનામાં મામાની ગામડી બનાવી નાખવાનો છે. તો આપણે હારી જાવ હું. ઓ દાદા બધા ખાનામાં મામાની ગામડી બની ગઈ. તો આપણે જીતી ગયા. હજી તમે કાંઈ નથી જીતી ગયા હો. તો પણ હવે તમે કેમ હાલશો? બધા ખાનામાં અમારી મામાની ગામડી છે. હા ઈ હાસુ. હે તો હાલો જમવા લઈ જા ધાબામાં. ક્યાં કાકા તમારી પાસે 5 રૂપિયા છે ને મને આપો, બાકીનો ખર્ચો હું કરું. એ હારું. ધાબામાં તો ઈવડાઈને જમવા લઈ જવા પડશે ને. હાલો આ બાજુ વઈ આવો ભોળા દાદા. એ હારું. બસ અહીંયા ઉભા રહ્યો, હું હમણાં આવું. બકુલભાઈ ક્યાં ગયા? એ પતંગ પાસે પૈસા ઉછીના લેવા ગયો છે. પતંગ કાકા પાસેથી પૈસા લાવે કે સમસમ શેઠ પાસેથી પૈસા લાવે? આપણે તો આજ ધાબામાં જમવાનું કામ છે ને. હા ભલા દાદા આજ તો મને ખબર જ હતી રમત આપણે જીતવાના છે. બહુ પાવર કરતા હતા. કેમ તમે તમે જીતી ગયા ને? તું ક્યાં જીત્યો? તારો મારા જીત્યો. આ પણ મારો મારા જીત્યો ને ઈ મારી વાડીએ કામ કરે. તેની રમત રાખી તો આજે બી જીતી ગયા. લ્યો હાલો જમી લ્યો. હે આ શું છે? એ રોટલો ને ગાંઠિયાનું શાક. પણ ગાંઠિયાનું શાક ને રોટલો અહીંયા કામ લાવ્યો? એ જમવા લ્યો, બેસી જાવ અહીંયા જમી લ્યો. પણ અહીંયા ક્યાં જમવાનું છે? આપણે તો ધાબામાં જમવા જવાનું છે. તો આ શું છે? એ મકાનનું ધાબુ. આ તો પછી ધાબામાં તો તમારે જમવાનું છે. પણ એવી તો પંજાબી ધાબાનું સમજતા હતા. લ્યો બોલો, મેં એવું નતું કીધું હો પંજાબી ધાબામાં જમાડીશ. મેં તમને એમ કીધું તું ધાબામાં જમવા લઈ જઈશ. અહીંયા ધાબુ તો છે. ભલા દાદા હાલો ને ખાઈ લેવી. પંજાબી ધાબામાં જમવી કે મકાનના ધાબામાં જમવી, આપણે તો મોય ખાવાનું જ કામ છે ને. ઓય બાપા પંજાબી ધાબાનું અમે સમજતા હતા. ત્યાં તો ગાંઠિયાનું શાક ને રોટલો લઈને આવ્યો. ખાઈ લ્યો, ખાવું હોય તો, નકર હમણાં ઈ પાછું મૂકી આવીશ.